કે જો સુમિરત સિદ્ધિ હોય, જેના સુમરણથી સિદ્ધિ પ્રાપ્ત થાય એવા ગણનાયક કરી બર બદન, એવા ગણપતિ ગણનાયક ગજાનન ગણેશજીના ચરણમાં વંદના કરી. કેવા છે કે કરવું અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, જે બુદ્ધિના ભંડાર છે, ગુણોના ભંડાર છે એવા ગણનાયક ગજાનન ગણપતિના ચરણોમાં વંદના કરી. અને શું માગ્યું કે હે ગજાનન ગણપતિ, તમારા સ્મરણ માત્રથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય એવા સિદ્ધિના દાતા. કોઈએ તુલસીદાસજી મહારાજને પૂછ્યું ખરા કે બાબાજી, આટલા તમે ઉપરામ છો, આટલા ત્યાગી છો, તો હવે કઈ સિદ્ધિ જોઈએ છે તમારે? એક અધિકાર મળ્યા પછી માણસને કોઈ સિદ્ધિની પણ જરૂર નથી હોતી. ભક્તિના એક પડાવ ઉપર પહોંચ્યા પછી, જેમ ભરતજીએ માગ્યું પ્રયાગ પાસે, ત્રિવેણી પાસે કે ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્માણ, હવે તો માને નિર્વાણે નથી જોતું, મુક્તિ નથી જોતી, તો શું જોઈએ કે જન્મ જન્મ રતિ રામ પદ, બસ યહ વરદાન. બસ એના ચરણમાં રતિ મળે, જન્મો જન્મ પ્રેમ મળે, બીજી કોઈ સિદ્ધિ નથી જોતી. તો બાબાજી તુલસીજી તમારે વળી કઈ સિદ્ધિ જોઈએ છે? ત્યારે તુલસીદાસજીએ કહ્યું, કોઈ જગતની સિદ્ધિની વાત નથી, કોઈ સામાન્ય સિદ્ધિ નહીં, સિદ્ધિ કઈ? સાધન સિદ્ધ રામ પદ નેહું, રામચરણનો નેહ આ જગતની પરમ સિદ્ધિ છે. અને આ સિદ્ધિ એમને નહીં મળે. આ સિદ્ધિ રામચરણના નેહની સિદ્ધિ, રામચરણના પ્રેમની સિદ્ધિ તો જ મળશે કે જો જીવનમાં પેલા શુદ્ધિ હશે તો. આજકાલ સિદ્ધિ બધાને જોઈએ છે, પણ શુદ્ધિ ક્યાં? શુદ્ધિ જો હશે તો સિદ્ધિ તો તમારી પાછળ દોડશે. પણ આપણે શુદ્ધ નથી થવું, બસ સિદ્ધિ તરત જોઈએ છે, શુદ્ધ નથી થવું. ક્યારેક અંદર ડોકિયું કરો, શું જેવી ભક્તિના માર્ગમાં શુદ્ધિ જોઈએ એવી શુદ્ધિ આપણામાં છે? આજકાલ બુદ્ધિ એ બહુ વધી છે, પણ બુદ્ધિમાં શુદ્ધિ ક્યાં છે? બુદ્ધિ કેટલી વધી છે! હા, કેવા બુદ્ધિમાન માણસો કે એને કોઈ વાતમાં તમે પકડી જ ન શકો. કેવી રીતે ધીરે ધીરે શીશામાં તમને ઉતારી દે, માથે બૂચ મારી દે, ખબર ન પડે. એવા બુદ્ધિમાન માણસો, એકેય એંગલથી તમે એની વાતને પકડી જ ન શકો. તમે ક્યાં શું કહેવા માગે છે? એવા બુદ્ધિમાન માણસો આમ ફેરવીને તમને પોતાની મૂળ વાત ઉપર લઈ જાય, એને જે વાત મનાવી છે ત્યાં સુધી લે. એવા બુદ્ધિમાન માણસો. બુદ્ધિ વધી છે, પણ શુદ્ધિ ક્યાં છે? યાદ રાખજો, માત્ર બુદ્ધિથી સિદ્ધિ નહીં મળે, સિદ્ધિ શુદ્ધિથી મળશે. અને અહીંયા એવી સિદ્ધિ તુલસીદાસજીએ ગણપતિ પાસે માગી. કઈ સિદ્ધિ? રામચરણના પ્રેમની સિદ્ધિ, સાધન સિદ્ધ રામ પદને, એવી સિદ્ધિ. અને એવી સિદ્ધિ હે ગજાનન ગણપતિજી આપો.